નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક મોટી ગવર્મેન્ટ ભરતી વિશે જે ગુજરાત ગ્રામ પંચાયત તરફથી 500 જેવી વેકન્સી જે છે તે ગ્રામ સેવકની બહાર પાડવામાં આવી છે. તો તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન જે બોર્ડ છે તેમની વેબસાઇટ પર આપણે આવી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગ્રામ સેવકના જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે તેમના વિશેની આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. તો વિડીયો છે છેલ્લે સુધી જોજો. તો વાત કરીએ આપણે આગળ. જોઈ શકો છો કે ટોટલ જે છે જગ્યા એ 500 આપણને જોવા મળી રહી છે. જેમાં ઇમ્પોર્ટન્ટ વાત કરું લાસ્ટ ડેટ માટેની અને ફોર્મ શરૂ થયાની, તો જે ફોર્મ શરૂ થવાની જે તારીખ હતી તે 16 એપ્રિલ 2026 હતી અને ફોર્મ લાસ્ટ ડેટ જે છે તેમની 7/5/2026 છે. તમે સાંજે 11:59 સુધી ભરી શકો છો. જો ફોર્મ તમારે ભરવાનું જ હોય તો અહીંયા જે નીચે આપણને પોર્ટલ આપણને આપવામાં આવેલું છે ojas.gujarat.government.in, આ વેબસાઇટ ઉપર જઈ તમે ફોર્મ જે છે તે ફિલઅપ કરી શકો છો. અને જો બેઝિક સેલરીની વાત કરીએ તો 26,000 પર મંથ પહેલાં 5 વર્ષ સુધી તમને મળવાપાત્ર રહેશે. આગળની આપણે વાત કરીએ તો આની અંદર જે જગ્યા છે તે કેટેગરી વાઇઝ ડિવાઈડ કરવામાં આવેલી હોય છે. તેમાં જે જનરલ કેટેગરી છે તેમની માટે 264 જગ્યા છે અને એસટી કેટેગરી માટે 101 અને એસસીબીસી કેટેગરી જે આવે છે તેમાં 70 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 47 અને શેડ્યુલ કાસ્ટ જે એસસી કેટેગરી આવે છે તેમની માટે 18 જગ્યા છે. અને જે વુમન્સ કોટા હોય છે તે રિઝર્વ છે તેમની પણ અલગ અલગ જગ્યા છે. જનરલમાં 83 છે, એસટીમાં 30, એસસીબીસી જે કેટેગરી આવે છે તેમાં વુમન્સ માટે 20 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 9 છે અને જે શેડ્યુલ કાસ્ટ આવે એમની જે મહિલા ઉમેદવાર હોય તેમની માટે 5 જગ્યા છે. અને એનાથી વિશેષ જે એક્સ સર્વિસમેન હોય તેમની માટે પણ અલગ એક કોટા આપવામાં આવેલો છે. તેમાં 43 પોસ્ટ જે છે તે એક્સ સર્વિસમેન માટે રિઝર્વ રાખવામાં આવેલી છે. આગળ વાત કરીએ આપણે આમની અંદર, તો તમારે જે ફોર્મ ભરવા માટેની જે ઇમ્પોર્ટન્ટ લાયકાત તમારી પાસે હોવી જોઈએ તેમાં જોઈએ તો ડિગ્રી જે છે તમારી પાસે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ હોવી જોઈએ, અથવા બીએસસી એગ્રીકલ્ચર અથવા બીઈ એગ્રીકલ્ચર, બીટેક એગ્રીકલ્ચર ઇન એન્જિનિયરિંગમાં તમે કરેલું હોવું જોઈએ, અથવા બીએસસી હોર્ટિકલ્ચરમાં તમે કરેલું હોવું જોઈએ. ડિપ્લોમાની વાત કરીએ તો ડિપ્લોની ડિગ્રી પણ આમની અંદર માન્ય ગણવામાં આવે છે. ડિપ્લોની અંદર કઈ કઈ ડિગ્રી છે તે તમે નીચે જોઈ શકો છો. ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એગ્રો પ્રોસેસિંગ, પોલિટેક એગ્રો પ્રોસેસિંગમાં તમે કરેલું હોય ડિપ્લોમા તો પણ ચાલશે. ત્યારબાદ પોલિટેકનિક ડિપ્લોમા તમે એગ્રીકલ્ચરનો કોર્સ કરેલો હોય તો એ પણ ફોર્મ ભરવામાં વેલિડ રહેશે. અને ખાસ એક વસ્તુ કે કોમ્પ્યુટરનો જે સબ્જેક્ટ આવે છે એમનું જે સર્ટિફિકેટ આવે છે બેઝિક કોમ્પ્યુટર નોલેજનું, તે તમારી પાસે ફોર્મ ફિલઅપ કરતા હોય ત્યારે હોવું જરૂરી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો એમની અંદર જે ઇમ્પોર્ટન્ટ છે એજની મર્યાદા, ઉંમર મર્યાદા કેટલી હોય છે તો બેઝ એજ લિમિટ જે છે તે 18 થી 35 વર્ષ જનરલ કેટેગરીના તમામ ઉમેદવારને લાગુ પડવા રહેશે. અને જે ડેટ તમારે કેલ્ક્યુલેશન કરવાની હોય છે તેમની માટે એક ઇમ્પોર્ટન્ટ ડેટ આપણને આપવામાં આવેલી છે, જેની જાહેરાત આપણને આપવામાં આવેલી છે. તેમજ તો તમે કોઈ પણ ડેટની ગણતરી કરો ત્યારે તમારે 7/5/2026 જે ડેટ છે તેમને તમારે ગણતરીમાં લેવાની રહેશે. હવે વાત કરીએ એમાં પર્ટિક્યુલર જે કેટેગરી છે એના વાઇઝ કેટલી ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે એ પ્રમાણે આપણે જોઈએ તો જનરલ કેટેગરી જે છે જેમના પુરુષ ઉમેદવાર છે તે 35 વર્ષની ઉંમર મર્યાદા હોય ત્યાં સુધી ફોર્મ ભરી શકે. ત્યારબાદ જનરલ કેટેગરીના જો કોઈ મહિલા ઉમેદવાર આ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય તો એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે, એટલે એની ઉંમર જ્યાં સુધી 40 વર્ષ થાય 7/5/2026 સુધીમાં ત્યાં સુધી એ મહિલા ઉમેદવાર છે એ એપ્લિકેશન કરી શકે છે. ત્યારબાદ એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે મહિલા, એમની માટે 45 વર્ષની વયમર્યાદા છે અને પુરુષ ઉમેદવાર જે છે તેમની માટે 40 વર્ષની ઉંમર મર્યાદા છે. પછી જો કોઈ જનરલ કેટેગરીના ફિઝિકલી હેન્ડીકેપ પર્સન હોય એમને 45 વર્ષ, એટલે રિઝર્વ કેટેગરીના જે ઉમેદવાર હોય એમને પણ 45 વર્ષ, એટલે 45 વર્ષની જે મહત્તમ મર્યાદા રાખવામાં આવેલી છે ત્યાં સુધી આમની અંદર એલિજિબલ છો જો તમારી ઉંમર 7/5/2026 સુધીમાં બનતી હોય તો. આગળ વાત કરીએ તો આમની માટે સ્પેશિયલ કોટા આપેલા છે એક્સ સર્વિસમેન, પછી વિડો સ્પોટ પર્સન માટે અમુક જે બેનિફિટ થવાના છે તેમની વિશે અહીંયા આપણને થોડીક માહિતી આપવામાં આવેલી છે, તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આગળ આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તો એમની અંદર તમારે જે ફોર્મ ભરવાનો આવે છે એમાં કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવા જેવી છે, ક્યાંથી ફોર્મ તમારે શરૂઆત કરવી, એમના વિશેની જે માહિતી છે આપણને આ પેજ ઉપર આપવામાં આવી છે. પહેલું જે છે એમાં છે તમારે સૌથી પહેલાં
જે ઓજસની વેબસાઇટ આપવામાં આવેલી છે તેના ઉપર જઈ તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. જો તમારી પાસે OTR હોય તો તમે ડાયરેક્ટ ફિલ કરી શકો છો, OTR રજિસ્ટ્રેશન નંબર જે આવે તેને દાખલ કરીને, અથવા ના હોય તો તમે OTR પણ બનાવી શકો છો, તેમાં જ આવશે ઓજસની વેબસાઇટમાં. ત્યાર પછી તમારે આમની અંદર ફોટો જ અપલોડ કરવાનો થશે. તેની જે મેક્ઝિમમ સાઇઝ છે એટલે 15 KB થી નીચેની સાઇઝનો તમારે આમની અંદર ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી તમારે જે તમારું ફોર્મ ફિલ કર્યું હોય એમને ચેક કરવાનું છે, રિવ્યૂ કરી અને પછી તમારે એને કન્ફર્મ કરી અને પ્રિન્ટ કાઢવાની રહેશે. અને જો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરીના હોય તો એને પેમેન્ટ પણ કરવું પડશે, એની માહિતી પણ આપણે જોઈશું. ત્યારબાદ ફોર્મની તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે અને પ્રિન્ટ સાચવીને રાખવાની રહેશે. જ્યારે તમારે આગળ પાસિંગ અને મેરિટ લિસ્ટમાં તમારું કોઈ નામ કે એવું કંઈ પાસ થાવ ત્યારે તમારી એ વસ્તુની જરૂરિયાત પડશે. હવે ફી ધોરણની વાત કરીએ તો આમાં કયા કેટેગરીના ઉમેદવારોને કેટલી ફોર્મ ફી ભરવાની થાય છે, તો એમાં સૌથી પહેલાં જે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે કેન્ડિડેટ, એમને ₹100 પ્લસ સર્વિસ ચાર્જ જે તમારે ભરવાનો આવે તે તમારે ફી ભરવાની રહેશે. બાકીના જે ઉમેદવાર છે SC કેટેગરી કે ST કેટેગરી, SCBC કેટેગરીના કોઈ ઉમેદવાર હોય, EWS કેટેગરીના કોઈ ઉમેદવાર હોય, એક્સ સર્વિસમેન હોય અથવા ફિઝિકલી કોઈ હેન્ડીકેપ હોય તો એ લોકોને ફી ભરવાની રહેતી નથી. અને જો ફી ભરવાની સમયગાળાની વાત કરીએ તો 16 એપ્રિલથી 7 મે સુધી તમારે ફી ભરી દેવાની રહેશે. જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ કારણોસર ફી નહીં ભરી શકો તો ત્યારબાદ તમે 8/5 થી 12/5 આટલા દિવસ સુધી તમે લેટ ફી ભરીને પણ આમની અંદર એપ્લાય કરી શકશો. આગળ વાત કરીએ આપણે આમની અંદર આ ભરતી વિશેની જે બ્લુ પ્રિન્ટ છે, ટૂંકમાં કઈ રીતની એક્ઝામ આવે તેના વિશેની માહિતી આપણે આમની અંદર મેળવીએ તો જે પેપર છે તે કુલ 200 માર્કનું રહેવાનું રહેશે. એમાંથી 50% જે પેપરની અંદર જે વધારે પડતા ક્વેશ્ચન પૂછાવાના છે તેમાં જે આ જોબ છે ગ્રામ સેવકની એને રિલેટેડ 50 માર્ક્સના તમારા પ્રશ્નો રહેશે. ત્યારબાદ 35 માર્ક્સના જે પ્રશ્નો છે એમની અંદર વાત કરીએ તો જનરલ અવેરનેસ અને જે જનરલ નોલેજના ક્વેશ્ચન આવે છે તેનું તમારે પેપર આપવાનું રહેશે. એમાં સાથે સાથે બધાનું એક જ પેપર હશે. અને એમની અંદર વાત કરીએ તો 20 માર્ક્સનું જે છે ગુજરાતી ગ્રામર અને 20 માર્કનું અંગ્રેજી ગ્રામર રહેશે. અને ત્યારબાદ 25 માર્કનું જે છે તે જનરલ મેથ્સ અને રિઝનિંગ તમારે CBTની જે એક્ઝામ આવે એમની અંદર તમારે એક્ઝામ આપવાની રહેશે. અને મીડિયમની વાત કરીએ તો ગુજરાતી અથવા અંગ્રેજી મીડિયમની અંદર તમે આની એક્ઝામ આપી શકો છો. અને જે 200 માર્ક્સનું પેપર આવે છે તેનો કુલ સમયગાળો જે છે તે 3 કલાકનો રહેશે. અને તમારે જે એક્ઝામ છે એ તમારે CBRT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ તમારે દેવાની રહેશે. અને MCQ ફોર્મેટની અંદર આ જે એક્ઝામ છે એ લેવામાં આવશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જે એમાં જનરલ અવેરનેસ જે 35 માર્ક્સનું જે સેશન છે એમાં કઈ વસ્તુ પૂછાવાની સંભાવના છે તેમની વિશે અહીંયા માહિતી આપણને આપવામાં આવેલી છે. જે વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ફિલઅપ કરે છે અને એની અંદર ડિટેલ માહિતી એમને સિલેબસમાં જોતી હોય તો તે આ પેજ જે છે દેખાય છે એમનો સ્ક્રીનશોટ લઈ લે અને એના વિશેની તૈયારી કરે તો એ વિદ્યાર્થીના પાસ થવાના જે ચાન્સીસ છે તે વધી જશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સૌથી પહેલાં આમની અંદર કઈ પ્રોસેસ થશે તો કે ભાઈ જે લોકો CBRT જે એક્ઝામ આપશે તેમનું એક મેરિટ લિસ્ટ બનશે. મેરિટ લિસ્ટ થશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેન્ડિડેટને બોલાવવામાં આવશે. ત્યાર પછી જિલ્લાની ફાળવણી કરવામાં આવશે અને ત્યાર પછી 5 વર્ષની એમની નિમણૂક કરવામાં આવશે. અને એ 5 વર્ષના સમયગાળા દરમિયાન જે એમની બેઝિક સેલેરી છે તે 26,000 રૂપિયા જે છે એ ફિક્સ રહેવાની છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ડિપાર્ટમેન્ટની જે એક્ઝામ આવે છે કોમ્પ્યુટર સ્કિલની અને ડિપાર્ટમેન્ટની જે ટ્રેનિંગ આવે એ જે લોકો કમ્પ્લીટ કરી લેશે એમને આગળ જે સર્વિસ છે એની માટે એલિજિબલ રાખવામાં આવશે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો કરવા જેવી વસ્તુ છે ફોર્મ ફિલઅપ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ એમના વિશેની માહિતી લઈએ આપણે. તો જે એપ્લિકેશન છે એક કરતાં વધારે તમારે ના કરવી જોઈએ. અને જો કદાચ તમે એપ્લિકેશન એક કરતાં વધારે કરી હોય તો એની માટે તમારે જે છે છેલ્લી જે અરજી કરેલી હશે એ જ તમારી માન્ય રહેશે. એ ખાસ અને ખાસ ધ્યાનમાં લેવું. ત્યાર પછી જે ડોક્યુમેન્ટ છે તમારા એમના અંદર કોઈ મિસ્ટેક ના થાય, નામ લખવામાં, સ્પેલિંગમાં, એ બધી વસ્તુની ધ્યાનપૂર્વક કાળજી લેવી જરૂરી છે. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો આમની અંદર જે ફોટો તમે અપલોડ કરી રહ્યા છો ફોર્મની અંદર ફિલઅપ કરતી વખતે એ ફોટાની મિનિમમ 4 કે 5 જે ફિઝિકલ કોપી આવે પાસપોર્ટ સાઇઝની એ તમારે કાઢીને સાચવીને રાખવાની રહેશે. જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે એમાંથી એક પાસપોર્ટ ફોટો સાથે લઈ જવાનો રહેશે. અને આગળ પણ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એવી બધી પ્રોસેસ આવશે ત્યારે તમે જે ફોર્મની અંદર ફોટો અપલોડ કર્યો છે તે જ ફોટાની તમારે જરૂરિયાત જણાતી હોય તો એ વસ્તુને ખાસ અને ખાસ ધ્યાનમાં લેવી.
ત્યાર પછી જે એક્ઝામની હોલ ટિકિટ આવશે એમની અંદર અમુક વસ્તુ લખેલી છે. તમારે આ વસ્તુ એક્ઝામ સેન્ટરમાં એક્ઝામ હોલમાં નહીં લઈ જવાની, જે વસ્તુને એવોઇડ કરવાની એમના વિશેની માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જે ચેકલિસ્ટ છે અહીંયા આપણને આપેલું, એમાંથી તમારી પાસે બધી વસ્તુ અવેલેબલ હોય તો તમે ફોર્મ ભરવા માટે રેડી છો. જો તમે આવી સરકારી ભરતીની જે આવે છે તેમની અંદર તમારે એપ્લાય કરવું હોય અને આવી વિશેષ માહિતી તમારે ડિટેલમાં મેળવવી હોય તો જે આપણી ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ અને ખાસ ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.